વાલા ભક્તો, સાવધાન રહેજો. ક્યારેય આપણે ઘરે અન્યાયનું ખોટું દ્રવ્ય, એમાંય દેવ મંદિરનું, ગુરુનું આવી ન જાય, ખવાય ન જાય, વપરાય ન જાય, એની ચોરી ન થઈ જાય, એમાં લોભ ન લાગી જાય. કાયમ માટે ચેતજો અને કાયમ તમારા પરિવારને, સંતાનોને, દીકરા દીકરીઓને આ વાત તમે સમજાવતા રહેજો. નહીંતર બિચારા અજાણ્યમાં, અજ્ઞાનમાં કાંઈક ભૂલ કરી બેસે અને પછી બહુ દુઃખ આંટો લઈ જાય એવી માઠી દિશા થાય. ઘણાના વ્યવહાર ઘણી મહેનત કરે છતાં સુધરતા નથી, ઘરમાં પૈસા ટકતા નથી, પૈસાવાળા થવાતું નથી. એ લોકોએ વિચારી લેવું જરૂરી છે. અને આપણને ખબર ન હોય, અમુક આપણે લોભથી કે જાણતા કે અજાણતા આપણા ઘરમાં પડ્યું રહ્યું. તો તપાસી લેજો એવી મારી વિનંતી છે. અને જો તમને કાંઈક એવું લાગે તો કોઈ મોટાને મળીને એનું પ્રાયચિત લઈ લેજો, કાં દેવાય એવું હોય તો પાછું દઈ દેજો. તો પછી તમે બહુ સુખી થશો.